છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પાણીયા ગામના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેંકાયેલ મેડિકલ વેસ્ટ અંગેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ સમાચારને આધારે દાહોદ જિલ્લા પ્રશાસનની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળી આવેલ મેડિકલ વેસ્ટને મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યો છે, તેમજ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થાએ આ મેડિકલ વેસ્ટ ગેરરીતે ફેંકી હશે તેના સામે પર્યાવરણ અને આરોગ્યને નુકસાન પહોંચાડવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પ્રશાસને જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના મેડિકલ કે જોખમી કચરાનું યોગ્ય રીતે નિષ્કર્ષણ કરવામાં આવે અને આવા બનાવોની જાણ તાત્કાલિક સંબંધિત વિભાગને કરવામાં આવે. રિપોર્ટિંગ દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. નમસ્કાર મિત્રો, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. આપનું શું નામ છે સાહેબ? ડોક્ટર અંકિત ભીંગા. આપને કેવી રીતના માહિતી મળી હતી કે મેડિકલ વેસ્ટ અહીંયા પડેલો છે? મીડિયા દ્વારા આવ્યું હતું વોટ્સઅપ પર, તો અમને પાણીયા ગામે મેડિકલ વેસ્ટ છે એમ માહિતી મળી મીડિયાના સમાચાર દ્વારા. તો અમે સ્થળ તપાસ કરી છે અને સ્થળ તપાસ કરીને જે પણ વેસ્ટ છે અમે અમારા કબજામાં લીધો છે અને હવે આગળની તપાસ માટે જે પણ આ વેસ્ટ ફેંકી ગયા છે એના માટે આગળની તપાસ માટે અમે આગળ મોકલશું અને જે પણ એમાં તપાસમાં જે પણ જેનું પણ નીકળશે, જેનું પણ હશે જે પણ ડૉક્ટરનું, એની આગળ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. જે 3 મહિના અગાઉ પકડ્યો હતો એનું કાર્યવાહી ક્યાં સુધી આવી? એ આગળ જે વેસ્ટ પકડાતો એ પણ પાણીયા ગામેથી જ પકડાતો, એના માટે અમે આગળ એના નમૂના મોકલેલા છે, એની કાર્યવાહી ચાલુ જ છે. એનો પણ જે રિપોર્ટ આવશે એના આધારે અમે જિલ્લા લેવલથી જે પણ કાર્યવાહી કરવા કે છે એ કાર્યવાહી અમે કરીશું. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન